દ્વારિકામાં જઈને તારો દી ફેરો અને વાલા કાઢીને ખબર પણ ના આવે અરે રે તને કોણ સંભળાવે આ તો નાનપણ ના કાનાવને એ તે કોણ બોલાવે સાલા કોણ બોલાવે સાલા આવા બાપી ને જાને વાલા મને સુંદર રાખ્યા વારે મારી આવો દ્વારિકાના નાથ ઘોડાની લાજ છે ને બાબાએ દગો રે દીધો આવી દુનિયે રૂવે રે વાલા દોર આખલડી રે મારિયા નેણલે આસુરને મરદાર દુનિયે રૂવે રે વાલા આખલડી રે મારિયા આવી દુનિયે રૂવે રે વાલા આખલડી મારી હલ 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 ઈ હાલો આવે હો નંદાજીનો લાલો રે કનુડો આવે હો
આજ મન હરે માખણ શોરે અને રૂડી મધુરી વગાડે પણ એવા ધન આજ ભાઈ ગમારું યશોદા માતા
મહારાજ આજ તરીને કાંઠે આવતા આજ પ્રભુના દર્શન કરતા આજ પ્રભુને લાટે પાટા બાંધ્યા છે રુદનની ધાર પણ વરસે છે આજ સાંભળ્યું કે મૃત્યુ લોકના માનવી માથે દુઃખ પડે અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા આજ એમને લાટે પાટા બાંધ્યા છે રુદનની ધાર વરસી રહી છે આવા માર પ્રભુને કોણે માર્યા છે તો સાલે પ્રભુને પૂછું કે લાટે પાટા પ્રભુ સેના બાંધ્યા છે એ પાટાને પ્રભુ તમે સારે બાંધ્યા એ માયા માન ધારી એ આદોન
અરે પ્રભુ હા ભક્તરાજ આજ આપને છૂટા લાડુ અને જારીના ઘા મારનાર બીજો કોઈ નહીં. આજ હું પોતે અજમલ આજ પેલો ગુનો મારો માફ કરો મારા નાથ. અરે ભક્તરાજ આજે જાણતા અજાણતા તમારાથી ભૂલ થઈ છે ભક્તરાજ. આજે આટલો ગુનો તમારો માફ કરું છું ભક્તરાજ. પણ હા ભક્તરાજ હવે પછી આવી ભૂલ ક્યારેય ન કરશો ભક્તરાજ. હા પ્રભુ. તો હા ભક્તરાજ આજે વન ભટકી અને દ્વારકાના દ્વાર લગી શા માટે આવ્યા છો ભક્તરાજ? અરે પ્રભુ આજ આવું જંગલ ભટકી, આજ આવું સમુદ્ર વલોવી અને દ્વારકાના દ્વાર સુધી આવવાનું કારણ પ્રભુ એક મારો સ્વાર્થ, બીજો મારો પરમાર્થ છે મારા નાથ. અરે ભક્તરાજ તો આજે આમાં તું જ તમારો સ્વાર્થ છે અને શું તમારું પરમાર્થ છે ભક્તરાજ? અરે પ્રભુ આજ સ્વાર્થમાં કહેતા કે આજ હું પાપી પેટે વાંજ્યો છું અને પરમાર્થમાં કહેતા કે મારવાડની ધરતી માથે ભેરોનો રાક્ષસ હાહાકાર મચાવે એનો કોઈ ઉપાય કરજો પ્રભુ. અરે ભક્તરાજ આજ સુધી દ્વારકાના દ્વારેથી કોઈ નિરાશ ગયો નથી ભક્તરાજ. તમને પણ હું નહીં જવા દઉં ભક્તરાજ. લ્યો ભક્તરાજ આજે અમર ડાલીના હું તમને એક પુષ્પ આપીશ. જય પ્રભુ. એ અમર રે ડાલીનો ભક્ત પેલો પુષ્પ આપ્યો રે. હા હા ભક્તરાજ પ્રભુ જે અમર ડાલીના પુષ્પ આપ્યા નહીં એની નવ માસ સેવા કરજો. નવમા માસે પરાણ્યની અંદર બઢાડજો જેથી કરી મારા મોટા ભાઈ હરધારી બલરામ તમારી ઘરે અવતાર ધારણ કરશે ને તમારા વાંજિયાના મેળા ભાંગ છે ભક્તરાજ. અરે પ્રભુ આ જગતની અંદર કહેવતમાં કીધું છે કે 100 રૂપિયા કોઈ રૂપિયા વાળા ન કહેવાય પ્રભુ અને એક દીકરી દીકરા વાળા ન કહેવાય મારા નાથ. જો પુષ્પ દેવું હોય તો તમારી જેવું અને જગતની અંદર પૂજવા લાયક હોય તો જ મારે પુષ્પ જોઈએ, નકર આ પુષ્પ તમે પાછો લઈ લો પ્રભુ. અરે ભક્તરાજ આજે હું તમારી ભક્તિની અંદર પ્રસન્ન થયો છું ભક્તરાજ. આજે દ્વારકાના દ્વારથી હું તમને નિરાશ કેમ જવા દઉં ભક્તરાજ? લ્યો આજે અમર ડાલીના બીજા પણ હું તમને પુષ્પ આપીશ. જય હો મારા નાથ. એ અમર રે ડાલીનો ભક્ત બીજો પુષ્પ આપ્યો રે. જે આ બીજી ડાળીનો પુષ્પ આપ્યું નહીં એની નવ માસ સેવા કરજો. નવમા માસે પરણ્યમાં બઢાડજો જેથી કરી આ દ્વારકાનો નાથ કાળિયો ઠાકર પોતે તમારી ઘરે અવતાર ધારણ કરશે ભક્તરાજ. અરે પ્રભુ આજ અમર ડાલીના એક ને બે પુષ્પ આપ્યા છે તો અમર ડાલીનું પેલું પુષ્પ આપ્યું છે બાળકનો જન્મ થાય તો એમના મારે નામ શું રાખવા પ્રભુ? સાંભળો ભક્તરાજ આજે હું તમને મારા નામ પણ આપું. જય હો. હે યવા રાખજો રે રાખજો વીરમ દેવ જોને નામજો. અમર ડાલીના બીજા પુષ્પ આપ્યા નામ
હોય સાલમાં તિથિ હા ભક્તરાજ હૈયા બી સાલારે આવો સાવન સોએ સાંજનો જય હો હૈયા બી ભાદર ભાદર શામા કેરી રાત અરે પ્રભુ આપ આવવાની કોઈ નિશાની હા ભક્તરાજ હૈયા બી કોમની પાગલી માડું રે રાત મહેનરો જય હો હા મારા નાથ જ્યારે તમારા રંગમહેલમાં મેં અવતાર ધારણ કરીને ભક્તરાજ ત્યારે તમારા રંગમહેલની અંદર 5 કુમકુમની પગલી પડશે અને ચૂલે ઉકળતા દૂધ ઉતળે ને ત્યારે માનજો કે દ્વારકાનો નાથ મારી ઘરે પધાર્યો છે. અરે પ્રભુ આ જમણડાલીના એક ને બે પુષ્પ આપ્યા છે નામ નિશાની સાલમાં સ્થિતિ આપી છે પ્રભુ હા ભક્તરાજ આજ સાંભળ્યું કે કનૈયો કપટી કહેવાય આજ એને બોલીને ફરતા વાર ન લાગે પ્રભુ માટે હે મારા નાથ જમણડાલીના પુષ્પ આપ્યા હોય નામ નિશાની સાલમાં સ્થિતિ આપી હોય તો હથોથી એક વસન આપો તો મને વિશ્વાસ બેઠે અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા આજ મારે ત્યાં દીકરો બની ઉતરે પ્રભુ અરે ભક્તરાજ આજે બબે અમરડાલીના પુષ્પ આપ્યા મારા નામ સાલમાં સ્થિતિ બધું તને આપ્યું ભક્તરાજ હજી હા, મારા સતાય તને મારી માથે ભરોસો નથી ભક્તરાજ તો લ્યો ભક્તરાજ આજે તમને હું હાથો હાથના વચન પણ આપીશ. જય હો મારા નાથ આજ તમે રે પિતાને પુત્ર યમે જય હો મારા નાથ જય હો મારા નાથ જય હો પ્રભુ હજી તમારા મનમાં કઈ રહેતો હોય તો મને કઈ સંભળાવો ભક્તરાજ. અરે પ્રભુ આજ સાંભળ્યું છે કે જૂનાગઢમાં કોણ કે નરસિંહ મહેતા એમને તમે તમારી રાસલીલાના દર્શન કરાવ્યા હતા હા ભક્તરાજ તો મારે પણ તમારી રાસલીલાના દર્શન કરવા છે પ્રભુ અરે ભક્તરાજ તમે ઘણી ક્યાંય વિરાજમાન થાઓ હમણાં જ મારા ગોકુળ ગોવાડિયાને બોલાવો પછી તમને મારી રાસ લીલાના દર્શન પણ કરાવો. જય હો મારા નાથ આજે આ ગોકુળ ગામની ગોપીઓને તમને સંદેશા લખી દઉં ચાર પણ તમે રાસે રાસે હાજો રમવાવેલા હારિયા વારો અરે તમે સર્વે સખીઓ જોને સાથ પણ એમયા ગોકુળ ગામની જી હરે રે તમે સર્વે સખીઓ સાથ આજ કન્યો બોલાવે રાધા રાણીયા જો રે હે આવજો સોનાલાલ હે મંદિર કનૈયો હે બોલાવે ગોવાળિયા આવાજ રે
રાધા, આજ મારો ભક્ત અજમલ આજ મારા દ્વારકાના દ્વાર લગી આવ્યો છે, તો આજ મારા ભક્તને મારી રાસલીલાના દર્શન કરાવવાના છે, એટલા માટે આજે આપણે રાસલીલા રમવાની છે. ભલે પ્રભુ.